મિત્રો આપ જોઈ રહ્યા છો કે દરિયાની અજાયબી, કારણ કે આવી રીતનું પથ્થરનું ધોવાણ થાય તો શિવલિંગ જેવો આકાર પકડે છે. અહીંયા આપ તમે જોઈ શકો છો. અહીંયા પણ જો એન્ટિક પથ્થરો બધા તમને જોવા મળશે કે આવો તમે ક્યાંય નહીં જોયો હોય. આ જો હાલ તમને સામોકાનો કિનારો દેખાશે કે એ કિનારાથી કમસે કમ 3 કિલોમીટર દરિયાની અંદર છો. કારણ કે અહીંયા કોઈ લોકો છે ને જઈ નહીં શકો, કારણ કે અહીંના ભૂમિય હોય ને ત્યાં જ જઈ શકશે. જો આ છે ને શિવલિંગ જેવું જ થાય. જો બધે ધોવાણ થાય ને એટલે એના પડમાંથી શિવલિંગ જેવું જ નીકળશે. ધોવાણ થશે ને એ રીતનું પથ્થર નીકળશે. હવે આની અંદર તમે જાઓ ને, હવે અહીંથી તમે ઊંડા જાઓ એટલે સીધા તમે અંદર ઘરી જાઓ, કારણ કે અહીંથી સીધો દરિયો ઊંડો આવી જાય છે. અહીંયા સેલો એન્ડ આવી ગયો કે આથી અંદર તમારે જવાય નહીં. એટલે કોઈ ભાઈઓને ખાસ નમ્ર વિનંતી, દરિયાની અંદર જાઓ તો થોડુંક ધ્યાન રાખીને ચાલવું પડે. અહીંયા આ પથ્થર છે ને લપસણો છે અને આરામથી જવું પડે છે. જો આવી રીતના છે ને તમે અવનવા પથ્થરોના ઘાટ ધોવાણ ઉપરથી જોઈ શકશો કે અમુક ગોળાઈવાળા હોય છે, અમુક લંબચોરસ હોય છે, અમુક અલગ પ્રકારના પણ હોય છે. આ ધોવાણ થઈને જે ચીલાઓ પડી હોય ને એની ઘોડે આ ધોવાણ થઈને પથ્થરો આવી રીતના ગોળાઈમાં જે કડક પથ્થરો હોય તે ત્યાંને ત્યાં પડ્યા રહે અને જુદા પડી જતા હોય છે. આ જે પથ્થર છે ને આ ચંદન જેવો છે. આ પથ્થર છે ને આપણે ચંદન જેવો છે કે આના પર પગ મૂકેલા સીધા લપસી જાય. એટલે આ જે અંદરનું મથાળું છે, આ જે અંદરનું મથાળું છે ને, હું ઊભો ને ત્યાંથી 10 ફૂટ જેટલું ઊંડું છે. પણ આમ તમને સીસરું દેખાય છે, કારણ કે ત્યાં જવાની મારી પણ હિંમત નથી. કારણ કે હવે ખાલી મારી પાસે છે ને અડધો કલાક છે. અડધો કલાકની અંદર મારે પણ બહાર નીકળી જવું પડશે.